She's very consistent and she is the physical business owner. So those who are still busy with the physical business and say that I don't have time, I have a lot of businesses to handle, please listen to her. If she can manage with the 2 kids, then why can't you? Over to you. Thank you, Hetelben, for joining me. And my name is Disha. હું USA થી છું અને હું ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ. અને અમે આજે ફેસબુક, ઇન્સ્ટા અને ટિકટોક 3 પ્લેટફોર્મ પર લાઈવ છીએ. સો 2025 is almost over, right? 2026 is coming. તો આ જે એન્ડ છે, આ જે યર છે એન્ડ થવા આવ્યું છે, એમાં why can't you start something new for new year, right? So like હેતલબેને કહ્યું કે હું મારો ફિઝિકલ બિઝનેસ કરું છું અને સાથે સાથે એની ટાઈમ જ્યારે અમે લાઈવ આવવાનું હોય છે, આઈ એડજસ્ટ માય ટાઈમ. હું મારો ટાઈમ એડજસ્ટ કરું છું અને ટ્રાય ટુ કમ. આજે હવે હોલિડેઝ ચાલી રહ્યા છે, કિડ્સ આર એટ હોમ, પણ કિડ્સ સાથે સાથે હું આ બિઝનેસ નું આજે કામ છે, જે લાઈવ આવવાનું છે અમારું, તે હું ફિનિશ કરી રહી છું મારા ટાઈમ પર. અને મારા ફિઝિકલ બિઝનેસનું કામ જે છે મેં ડિલે કર્યું છે અને આ મારા ટાઈમ પર કરી રહી છું. કારણ કે આ ટાઈમ ફ્લેક્સિબિલિટી જે આ બિઝનેસમાં છે તે મારા બિઝનેસમાં પણ નથી, રાઈટ? અને મારા બિઝનેસમાં આઈ હેવ ટુ બી ધેર નો મેટર વોટ, 24 hours ઓર વેન એવર ઇટ નીડ્સ. અને મારા આ બિઝનેસમાં હવે અત્યારે મારે ન પણ આવવું હોય તો આઈ ડોન્ટ હેવ ટુ, બટ સ્ટીલ મારે આવવું છે, મારે લાઈવ જવું છે. આઈ લાઈક ધ કંપની, આઈ ડોન્ટ લાઈક ટુ ગો અલોન, સો દેટ્સ વાય આઈ જોઈન. અને અત્યારના ઘણા બધા કહે છે કે we will start, we will see your result and then we'll join. પણ રિઝલ્ટ બધાના પોતપોતાના એ લોકોના ટાઈમે મળે છે. you don't have to think about my result. મારું રિઝલ્ટ તો મને મારા ટાઈમે મળવાનું જ છે. અને how soon you start, how soon you earn. તમે જેટલું જલ્દી સ્ટાર્ટ કરો તેટલું જલ્દી તમારા જે સ્ટેપ્સ છે તમે આગળ લઈ જશો તમારા સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે. બિકોઝ પહેલાં તો તમારો જે ફિયર ને તમારો માઇન્ડસેટ છે તે તમારે સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. ડુ વિથ સ્ટ્રોંગ માઇન્ડસેટ, યુ કેન ડુ ઇટ. અને ઘણા બધા કહે છે કે લાઈક અમારે એક્ઝેક્ટલી શું કરવાનું છે આ બિઝનેસમાં. તો લાઈક અમે કહેતા છીએ કે પહેલા વેબિનાર છે, આજે ટ્યુઝડે છે, લાસ્ટ વેબિનાર ઓફ ધ લાસ્ટ યર. અમને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, અમે તમને લિંક શેર કરીએ. તમે વેબિનાર પહેલા વોચ કરો અને ત્યાર પછી સેકન્ડ સ્ટેપ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે બધા પૂછો છો બિઝનેસમાં શું કરવાનું છે, પણ બિઝનેસમાં શું કરવાનું છે એ અમારા સેકન્ડ સ્ટેપ્સમાં છે. 149 પે કરો, એમાં જે પ્રી કોચિંગ વિડીયોઝ આવે એ તમારે જોવાનો છે. એમાં A to Z બધી જ માહિતી આપેલી છે. સો તમે અમને પૂછશો, તમે મને કહો એક્ઝેક્ટલી શું કરવાનું છે, વી કેન પ્રોવાઈડ ધેટ, કારણ કે એ અમારું કામ નથી. દેટ્સ વાય અમે કહીએ છીએ કે અમારી ઓટોમેશન સિસ્ટમ છે જે અમારા માટે કામ કરે છે. કારણ કે તમે જે આ ક્વેશ્ચન કરો છો એ કામ અમારું સિસ્ટમનું છે, અમારું નથી. અમે નહીં કહી શકીએ, વી કેન્ટ ટેલ, કારણ કે એટલો બધો ટાઈમ અમારી પાસે નથી. એટલા માટે જ અમને આ એક પ્રૂવન સિસ્ટમ આપી છે જેના થ્રુ અમે બધી માહિતી તમને આપી શકીએ. અને સ્ટેપ્સ જે છે એ તો યુ હેવ ટુ ફોલો નો મેટર વોટ. વી ફોલોડ ઓલ ધ સ્ટેપ્સ એન્ડ દેન વી ટુક અ સ્ટેપ. So yes, you have to do all the steps and then you will start your business if you guys want to go more forward. And 149 if you don't go forward, refundable છે. અને જે અમારો આ બિઝનેસ છે ગવર્મેન્ટ અપ્રૂવ છે. there is no scam in this business. અને હોલિડેઝ ચાલી રહ્યા છે, રાઈટ? ઘણા બધાની જોબમાં રજા હોય છે, એટલીસ્ટ મે બી 1 week or some days, it's up to us. most that's what I think. તમને કેટલા દિવસ હોલિડેઝની રજા જોઈએ છે, તમે જોબ પર રજા લઈ શકો છો, રાઈટ? સો અમારો આ બિઝનેસ, અમારે કોઈક રજા માંગવાની જરૂર નથી અને કોઈક લેવાની પણ જરૂર નથી. અમે અમારા ટાઈમે ઈધર હોલિડેઝ ચાલી રહ્યા છે, અમારે કરવું હોય
તો અમે કરી શકીએ. ઇફ વી ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ, ઇટ્સ અપ ટુ અસ. અમારે કરવું કમ્પલસરી પણ નથી, પણ આ ચોઈસ અમારી છે, અમારે કરવું છે. અમને લાઈક એવરી ડે વી ગો લાઈવ, સો લાઈક એક દિવસ ની જઈએ ને તો એવું લાગે કે લાઈક સમથિંગ મિસિંગ. તો લાઈક ઇટ્સ લાઈક અમને એવી હેબિટ પડી ગઈ છે કે અમારો બિઝનેસ જે ચાલી રહ્યો છે તેમાં મને એવું લાગે છે કે લેટ્સ ગો એટલીસ્ટ લેટ્સ જસ્ટ હાફ આવર, નોટ મોર, વી ડોન્ટ ટેક મોર ટાઈમ, બટ જસ્ટ હાફ આવર. સો ગાઈઝ, આજે અમે ઘરેથી કરી રહ્યા છીએ, પ્લસ અમારા કિડ્સ અમારી સાથે છે, રાઈટ? જો તમે જોબ કરતા હો, તમારા કિડ્સને તમારે ઘરે મૂકીને જવું પડે છે, નો મેટર વોટ, અને જોબ કરવી કમ્પલસરી છે. જોબ ન કરીએ તો હાઉ કેન વી સર્વાઈવ? સો ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ દેટ, તમારા કિડ્સને તમારી સાથે રાખો. સ્ટાર્ટ સમથિંગ દેટ યુ કેન ડુ ફ્રોમ હોમ. ઘરેથી કરી શકો કંઈક એવું સ્ટાર્ટ કરો. તમે સક્સેસ તો બધાને મળવાની જ છે. જસ્ટ કન્સિસ્ટન્સી સાથે બિઝનેસ કરો, યુ વિલ ગેટ યોર સક્સેસ. બધાને મળી રહી છે. જેમ મુક્તિબેને કહ્યું કે 18 યર્સની એક ટીનેજર્સ, એમણે જસ્ટ જોઈન કર્યું આ બિઝનેસ. શી ઇઝ જસ્ટ 18. કંઈક હવે એનું તો કોલેજીસ ચાલતા હશે ને. સો શી ઇઝ ડુઈંગ કોલેજ પ્લસ maybe she might be doing job on the side, and આ બિઝનેસ એઝ અ સાઇડ તરીકે ચાલુ કર્યો છે કે બાય ધ ટાઈમ like એમની કોલેજ ફિનિશ થઈ જાય, she get done by her education and all stuff, she has something to do it. ભલે જોબ ન હોય પણ આ જે બિઝનેસ છે, she can run this business. અને જેમ જેમ એ ગ્રો થતી જશે, રાઈટ, તેમ તેમ આ બિઝનેસ પણ એમનો ગ્રો થઈ જશે બાય ધ ટાઈમ. સો ધીસ ઇઝ ધ બેસ્ટ એજ આઈ થિંક ટુ સ્ટાર્ટ ધીસ બિઝનેસ. જો અમને પણ મળ્યો હોતે લાઈક મે બી 5, 6 or 10 years પહેલા, તો અત્યારે લાઈક એવરીથિંગ ચેન્જ, બધું અલગ જ હતે. અને એઝ હેટલબેન સેટ કે એમને પણ ફિઝિકલ બિઝનેસમાં કે એમાં એમણે કામ કર્યું છે કેટલા વર્ષ, તો એમણે મેન્શન કર્યું કે તમે જ્યારે ફિઝિકલ બિઝનેસમાં કામ કરો છો, ઓર ઇફ યુ હેવ યોર ઓન ફિઝિકલ બિઝનેસ, તો હોલિડે સિઝનમાં તમે એમ્પ્લોય રાખો છો, પણ હોલિડે સિઝન જ્યારે હોય ત્યારે તમારે એમ્પ્લોયને એક્સ્ટ્રા મની પે કરવા પડે છે, દેટ યુ કેન્ટ અફોર્ડ. કારણ કે હોલિડેઝ ચાલતા હોય છે. નો વન લાઇક્સ ટુ વર્ક, પીપલ લાઇક્સ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ફેમિલી, સો they don't come for work, and તમને if they comes you have to pay extra hours and extra money. ડબલ પે કરવું પડે છે તમારે, અને એ અફોર્ડલેસ બની જાય છે. જ્યારે અમારા ઓનલાઈન બિઝનેસમાં વી ડોન્ટ નીડ એની એમ્પ્લોય, અમને કોઈક એમ્પ્લોયની જરૂર નથી, અમારે કોઈક મોર્ગેજીસ નથી પે કરવાના, નથી કોઈક હ્યુજ બિલ્સ પે કરવાના મંથલી. જે ફિઝિકલ બિઝનેસમાં મંથલી બિલ્સ જે પે થાય છે, અમારા ઓનલાઈન બિઝનેસમાં there is 0% એક્સપેન્સીસ, કોઈ મંથલી પેમેન્ટ હોતું નથી. રેધર અમારો ફિઝિકલ બિઝનેસ ચાલે છે, નથી ચાલતો, સ્લો ચાલે છે, કે સ્લો ટાઈમ હોય છે, તો પણ અમારે જે મંથલી પેમેન્ટ્સ છે અમારે પે કરવા જ પડે છે, નો મેટર વોટ યુ હેવ ટુ પે ઇટ. જ્યારે અમારા બિઝનેસમાં 0% એક્સપેન્સીસ, કોઈ પણ જાતના એક્સપેન્સીસ નથી હોતા. સો તમે એવું વિચારી રહ્યા છો કે બિઝનેસ છે, મંથલી એક્સપેન્સીસ શું હશે, મંથલી ઇન્કમ શું હશે, એ તમને જ્યારે બિઝનેસમાં એન્ટર થાવ, તમારો એક બોલ્ડ સ્ટેપ લો, ત્યાર પછી આ બધી ઇન્ફોર્મેશન મળશે કે મંથલી શું છે, ઇન્કમ શું છે, અને એક્સપેન્સીસ શું છે. એક્સપેન્સીસ તો અમારો 0% છે, પણ અમને જે એન્ડ ઓફ ધ યર આ વર્ષ ફિનિશ થવાનું, તો જે એન્ડ ઓફ ધ યર અમને રિફંડ આવે છે, ટેક્સ રિફંડ, દેટ એ જ અમારું આખા વર્ષનું પ્રોફિટ એમાં જ મળી જાય છે, રાઈટ? અમારી જે ઇન્કમ આવે છે પ્લસ આ ટેક્સ રિફંડ. સો આઈ ડોન્ટ થિંક સો કે તમે ફિઝિકલ બિઝનેસ કરતા હો તો તમને એટલું મોટું ટેક્સ રિફંડ મળે જે અમારા ઓનલાઈન બિઝનેસમાં મળે છે. અને તમે સિરિયસ છો તમારી લાઈફમાં કે હા કંઈક કરવું જ છે, સો ડોન્ટ પુશ યોર સેલ્ફ બેક. ટાઈમ આગળ વધી રહ્યો છે ફાસ્ટ, તમે પણ તમારા મેક યોર સેલ્ફ સ્ટ્રોંગ એન્ડ ગો ફોરવર્ડ. લાઈફ બહુ જલ્દીથી આગળ વધી રહી છે, તમારે પણ આગળ વધવાની જરૂર છે. સો આઈ થિંક ધીસ ઇઝ ઇટ ફ્રોમ મી. ઓવર ટુ યુ હેટલબેન.